તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને ગોસાવી વ્લોગમાં. તો આજે છે સોમવારે છે ને, સોમવાર તો છે પણ સોમવારે મજા છે, ઘરે રાખી છે એટલે આ બેડમ લોટ બાંધી રહ્યા છે. અને આ તો પછી શું કરવા બેસે એટલે આપણે તેલો ડબ્બો, છોકરીને બધું આવડવું જોઈએ એટલે મેં તો હવે ઘરે રહ્યા છો તો તમે લોટ બાંધો, અમે બીજું કામ કરીએ. તો હું દાળ ભાત મૂકું, શાક વઘારું, ત્યાં સુધી મેડમ લોટ બાંધે અને આમને નવરા બે રહ્યા. ડબ્બો તોડો, ચાલો ડબ્બો તોડી નાખે. આજ તો એના ડબ્બાની તો પથારી નાખવાની છે. ડબ્બો તોડી નાખ્યો હું. તોડી નાખે તો તમારે તેલ તેલ થશે, સાફ કરજો. ડબ્બો તોડી નાખો તે તો તોડવાનું કાણું પાડવાનું કીધું, વાત કરો છો તે. ભાઈ તેલ કાઢવાનું છે, તેલનો ડબ્બો તો તમને ખબર પડે નહીં તે ભણેલા નહીં. तो हेलो दोस्तों, मैं अभी डब्बा तोड़ने जा रहा हूँ. और डब्बा तोड़ने इसलिए जा रहा हूँ क्योंकि डब्बा हमारा खाली हो गया है, खत्म हो गया. हाँ बेल आई. ओके ओके. हाँ बेल. गाइस, हमारा घर में है ना फरमाइश का अड्डा पूरा ही नहीं होता है. एक के बाद एक आती ही रहती है, एक के बाद एक आती ही रहती बड़े है. बच्चे हो गए ना, એ બે મોટા બહુ સમજદાર થઈ ગયો છે અને કોઈ માગતો નહીં. નાની છોકરી તો માગ જ છે. સવાલ જ નહીં ને. તું ખાવા પીવાનું માંગે છે, ખાલી અત્યારે એટલું જ તું કીધું. ખાવા પીવાનું માંગે ને ફરવાનું માંગે છે. અત્યારે ખાલી એને કીધું કે મંદિરે જવાનું છે તો તૈયાર થઈ ગઈ. હવે કાલ તો આટલા બધા મહાદેવ બાપાના દર્શન કરીને આવી જાય. મારા આવું છે જોડે તો બરાબર તોડજો. ખબર પડી શકો તારે તેલ બધું બહાર આવું ના જોઈએ, સહેજે બગડવું ના જોઈએ મારા ના, સાફ કરાય. જી દેવીજી, દેવીજી ગંગાધર ગંગાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી. બોલો, વિચાર એને મગજમાં છે નામ. હા ભાઈ, એનું કામ કરી રહ્યા છે. આજે રહ્યા છે બંને ઘરે. શક્તિમાનનું બીજું રૂપ હતું ગંગાધર. પંડિત ગંગાધર ઓમકારધર અમે માયાધર શાસ્ત્રી. હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો સવાર પડી ગયું, બધા ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈ જશે. મહાદેવ જઈ આવ્યા. તો 4 મહિનાનો સોમવાર હતો. બરાબર છે. એટલે મારું ઉપવાસ કરવાનું. હા, જો તો ભાવના બોળ્યા નહીં, ભાવના ભૂખ્યા છે. ભાવના દેવાથી દેવ છે, દેવોના પણ દેવ મહાદેવ. અમારે અમે સ્કૂલમાં ભણતા ને ત્યારે સોમવાર હોય ને એટલે પ્રાર્થના ભોળાનાથની જ ગાવાની. એટલે અમે ગાતા હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ગણપતિના પિતા તમારી ધૂન લાગી, હર હર ભોળે શંભુ તમારી ધૂન લાગી, કૈલાસની વાસી તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, ભક્તોના પ્યારા તમારી ધૂન બાજુમાં તો કલો ને આજ થોડું બાકી છે. નીકળી જાય છે ને બહાર અને પાછળ રૂમાલ બોલ બંધી જાય એટલે પડો નહીં સીધો હાથ ઉપર. આ જો આ ચા પીવા બેઠા છે કે ચા પીવા બેઠા છે. અહીંયા ચા પીવા બેવાય, નાસ્તો કરવાનો હોય તો નીચે બેસવાનું હોય, ઉપર બેસવાનું હોય. અમારા બાજુમાં નવા ફ્લેટ બન્યા છે. હા, એટલા બધા ફ્લેટ છે ને, 1500 ફ્લેટ છે. જ્યારે 150 બનતા કે હતા 1500? 1500 એટલે સમથિંગ 1500. એટલે એક ઘરમાં 4 માણસ ગણીએ ને આપણે તો 15 ચોક 60 જ થાય ને, તો 6000 પબ્લિક થઈ. એવરેજ 4 માણસ એક ગામ ભેગું થઈ ગયું. એટલે મારા મુદીડા ગામ મારું ને એમાં 5500 પબ્લિક છે. તો આ કેટલું ગામ થયું વિચારો તમે. એટલે એક આખું ગામ થઈ ગયું. હવે અમને ચિંતા એ નથી કે ગામ આખું હશે, અમને ચિંતા એ છે કારણ નવરાત્રીમાં અમારી હાલત શું થશે એમ. આ કાલે ડીજે વાગતું હતું તો અમને ચિંતા થતી હતી રાતે. આ ત્યારથી દરરોજ કંઈક ને કંઈક ફંક્શન કે કંઈક ને કંઈક હોય જ છે. પણ ખબર ના પડે હું આગળ. અને અત્યારે ભજન ચાલુ, ખાલી નોર્મલ ભજન ચાલુ છે, જોત ખરા વાગી છે. ફૂલ વાગે છે પણ શબ્દ ક્લિયર નહીં સંભળાતા કે શું કહે. હા, જે પ્યાર જે હમે પ્યાર જે એ ભજનમાં કહે છે પણ રાગે રહ્યો જો પર. અને અમારા ઓલી હીરો તો ગયો છે એને પિયાના ઘેર બા જોડે
અને આ બધું અમારા સામે જમકુડી આવી હતી રમતા રમતી પાછી જતી રહી છે જો જો અને આ ભાઈના બસ જો 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 એ આ જોતો નહીં બેઠો વાંચવા નહીં બેઠો કેમ ભાઈ વાંચવા નહીં પછી રાત્રે આપણે અડધી રાત્રે જાગ્યાનું કોઈ મિનિંગ નહીં શરીર બગાડી વાંચવાનો ટાઈમ પહેલાં લિમિટ કરી દેવાનો કશું યાદ ના રહે દિવસે વાળું રહે કે તો બપોર વાત કરે છે તે રાત્રે તો ઊંઘ ભરી હોય આંખમાં અને બીજાને ઊંઘતા જોઈને આપણાને ઊંઘવાની ઈચ્છા થઈ જાય સવાર ઊંઘ આવે છે તે ભાઈ શરીર બગડે ના હવે નીચે બેહીને ખાવ નીચે પોલીસ છે ને અહીં બેસવાનું તો અને તે પાછું હલો દોસ્તો બધાને હવે રાત પડી છે એટલે રાતનું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને હર હર મહાદેવ મળીએ આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બોલો શું કહેતા હતા શું કહેતા હતા અને દિવસે સોફો કરી દેવાનો અને અત્યારે રાત પડે તો પલંગ કરી દેવાનો એમ હમ. બેડ કરી દેવાનો એમ. બેડ કરી એટલે આ જો દેવાનો, બેડ. બેડ કરી દીધો સોફાનું બેડ બનાવી દીધું એટલે એના ઉપર અમે દાદી અને બે કોયરાઓ. ત્રણ છોકરો સુઈ જઈશું છોકરાઓ એના બધા પર. ઉઈ જશે અમારા ભાઈ તો સૂઈ ગયા થાકી ઠૂસ થઈ ગયા બપોર ઊંઘ્યા નહીં અમાર આ બે બચ્ચા પાટી ભણવા બેઠી છે આ બે ભણવા બેઠા છે ભણો જ છો ને પણ બીજું બીજું કંઈ કરતા નહીં ખાલી ચોપડી લઈને બેઠા કહેવાય કે ભણ્યા છીએ જો આ પેજ નંબર જોઈ લેવાનું બરોબર અને પછી હું જેટલા આવે જોઈ લેવાનું એ તો તું પત્તું ફેરવી દે તો મને ખબર પડે હા લખેલું કહું હા લખેલું લખે છે એમ વાંચીને મોઢે કરે છે એવું છે હા એ સારું યાદ રહે અને તું ખાલી લખ લખ જ કરે છે બીજું કશું જ નહીં હા હા એ અક્ષર શું છે સ્પીડ વધે જરૂરી જ છે લખીને અક્ષરના વધારે. સ્પીડ વધે તો તમારે દસમામાં અક્ષરના બધા દસમામાં વાંધો ના હોય અત્યારથી પ્રેક્ટિસ હોય ને લખવાની વાંચવાની તો દસમામાં સ્પીડ થાય મોતી જીવા અક્ષર સ્પીડે વધે અને પેપરે તમારે ટાઈમ ટુ ટાઈમ લખાઈ જાય સાહેબ આમ થૂંક મારી માર્ક્સ આપે એવા અક્ષરોમાં હા હા મારા સાયન્સના ચોપડામાં જ હારા છે બીજા બધા ચોપડામાં તો જોવો ને તે આપણે ગપા ઊંઘવાનું કરે તો એવું જ આવે સાયન્સનો ચોપડી ના બતાય એને પબ્લિક ડિસલાઈક કરશે ના બતાવો બતાવો લાયક છે ના એટલે ના હું ના બ્લોગ બંધ કરી દેજે બતાવો ને તો પબ્લિક સોની જતી હે તમાર કહું. મગર જલ્દી ફટોફટ આવી જશે હમણાં ઓ એટલા બતાવે છે હે? મમ્મી મારા અક્ષર જો ને એના અક્ષર જો હમણાં હજુ ની ટીચરે બસ આ બધું આપીને સ્માઇલિંગ બાઇલિંગ બધું શીખવ્યું અક્ષર છે આ જો ગુડ પ્લસ વેરી ગુડ પ્લસ આ વેરી ટીચરની ઓખન ચશ્મા આવી જાય ઓવો એ ટીચરના ચશ્મા એ પહેર્યા નહીં હોય ને એટલે આ તો કોકના જોડે લખાઈ મારા છેલા બોલો બોલે અને અમારા ઓલો? અક્ષર એટલા હારા એટલા કલર બલર કર્યો ડ્રોઈંગમાં તો ટીચર ભાવે નહીં પૂછવા હા હા ડૂબવા ચાલે છે ટીચર સલ્યુટ છે તમને જોતા હોય તો હા ચશ્માની પહેર્યા હોય એટલે મને ગર્વ થાય છે કે પરેશભાઈ આપી છે તો ચલો બધાને રાત પડી છે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ મળીએ આવતીકાલના વ્લોગમાં